મિત્રો, હું ગુજરાતનો છું. અમારા લગ્નને 2 વર્ષ થયા છે. એક દિવસ મારી પત્નીની તબિયત બગડી ગઈ હતી. તેથી તે જાણો કયા વિના ઓફિસથી રજા લઈ લીધી. તેની તબિયત એટલી બગડી ગઈ કે તેને 7 દિવસ સુધી ઓફિસે ગઈ નહીં. પછી જ્યારે તેની તબિયત સારી થઈ ત્યારે તેની ઓફિસ ગઈ તો તેના બોસ ખૂબ ગુસ્સે થયા. તેણે મારી પત્નીને તેની કેબિનમાં બોલાવી અને તેને પૂછ્યું કે તે તેને કયા વગર ક્યાં ગઈ હતી. મારી પત્નીએ બધું કહ્યું, પણ તે સમસ્ત ન થયું અને તેણે મારી પત્નીને કાલથી ઓફિસે ન આવવાનું કહ્યું. મારી પત્ની ખૂબ જ પરેશાન થઈ. તેને આઘાત જેવું લાગ્યું. તેણે કહ્યું, સાહેબ પ્લીઝ આવું ન કરો. આ દિવસોમાં મારા પતિને પણ નોકરી નથી. અમે ભૂખે મરી જઈશું. પ્લીઝ સાહેબ મને માફ કરો. પણ તે રાજી ન થયા. મારી પત્ની તેના પગે પડી. હવે તે મારી પત્ની તરફ જોવા લાગ્યો. કદાચ મારી પત્નીના તેણે કંઈ જોયું તો મારી પત્નીએ કહ્યું, સાહેબ તમે જે કહેશો તે હું કરીશ. કૃપા કરીને મને નોકરીમાંથી કાઢી મૂકશો નહીં. મને પૈસાની ખૂબ જ જરૂર છે. કૃપા કરીને મને મદદ કરો. મને પણ બહુ આશા છે. જેવું તેના બોસે મારી પત્નીને મોઢેથી સાંભળ્યું કે મને તારી પાસેથી ઘણી આશા છે તો બોસ મારી પત્નીને કહ્યું, ઠીક છે, એક શરત, હું તને બહાર નહીં કરું, પણ પહેલા મને કહો કે શરત સ્વીકાર પડશે. મારી પત્નીને કંઈ પણ વિચાર્યા વગર હા પાડી અને કહ્યું, તમે જે કહો તે હું દરેક રીતે તૈયાર છું. બોસે કહ્યું, તમારે મારી સાથે આ બધું કરવું પડશે. આ સાંભળીને મારી પત્ની તેની સામે જોઈ રહી અને પોતાની ખુશીને દબાવતા બોલી, સાહેબ તમે શું કહો છો? હું પરિણીતર છું. આવું ના કરી શકું. તો સાહેબે કહ્યું, તો વિચારો તમારી પસંદગી. જો તમારે નોકરી જોઈતી હોય તો હા કહો, નહીતર કાલેથી આવશો નહીં. અને જો તમે મારી વાત સાંભળશો તો હું તમને જે જોઈએ તે આપીશ અને તમે ઘણા પૈસા પણ આપીશ. હું મારા ઘરે એકલો રહું છું. તને ખબર છે કે મારી પત્ની તેના માતા પિતાના ઘરે રહે છે. હવે તે ચૂપ રહી અને માથું નમાવીને ઊભી રહી. બોસે ફરી કહ્યું કે કોઈ ઉતાવળ નથી. સાંજે સુધી વિચારીને મને કહો. મારી પત્નીએ કહ્યું કે ઓકે સર. પછી તેની કેબિનમાંથી નીકળી ગઈ અને ઘરે આવીને તેણે બધું મને કહ્યું. મેં તેને કહ્યું કે તમે જે ગમે તે કર. તેની પત્નીએ કહ્યું, તને ખબર તો નહીં લાગે? મેં કહ્યું, મને કોઈ સમસ્યા નથી. તે ખુશ થઈ ગઈ. પછી તેણે કહ્યું કે હવે આપણને પૈસાની કોઈ સમસ્યા નહીં રહે. મેં પૂછ્યું કે કેમ? તો તેણે કહ્યું કે મારે બોસ પણ તેના બદલામાં મને પૈસા આપશે. હું પણ તેને મોઢેથી આ સાંભળીને ખુશ થઈ ગયું. હવે મારી પત્નીએ તેને બોસને ફોન કર્યો અને તેને હા પાડી. બોસે કહ્યું, રાતે 11 વાગે મારા બંગલે આવ. મારી પત્નીએ કહ્યું, ઓકે, અને કોલ ડિસ્કનેક્ટ કર્યો. હવે મેં મારી પત્નીને મને કહ્યું કે તેણે મને 11 વાગે બંગલે બોલાવી છે. મેં કહ્યું ઓકે, અને પછી તે નહાવા ગઈ અને 1 કલાક પછી બહાર આવી અને આજે તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. થોડી વાર પછી મારી પત્નીએ કહ્યું, ચાલો મને બોસના ઘરે ડ્રોપ કરી દો. હું મારી પત્નીને લઈને તેના બોસના ઘરે તેને ડ્રોપ કરવા ગયો. તેને બહાર છોડી દીધી અને તેને કહ્યું કે કાલે સવારે મને ફોન કરજે. હું આવીશ, તને લઈ જઈશ. તેણીએ ઠીક કહ્યું અને અંદર ગઈ. હવે મારી પત્ની મને અંદરની વાત વિશે કહ્યું તે હું તમને કહું છું. બોસે મારી પત્નીને સ્વાગત કર્યું અને તેની સામે જોઈ રહ્યો. પછી બોસે પૂછ્યું કે કોણ તમને છોડવા આવ્યા હતા? મારી પત્નીએ કહ્યું કે મારા પતિ. પછી બંને બેડરૂમમાં ગયા અને એકબીજાને જોવા લાગ્યા. પછી બોસ સામેના કબાટમાંથી લાલ લેબલની વિક્સની બોટલ કાઢી નજીક લાવ્યો. તેમને સંકેત પર મારી પત્નીએ નજીકમાં રાખેલો ગ્લાસમાં દારૂ નાખ્યો અને પાણી ભેળવીને 2 પેક બનાવ્યા. પહેલા મારી પત્ની માત્ર 1 જ બનાવતી હતી, પણ બસની વિનંતી પર તેણે 2 પેક બનાવ્યા હતા. બોસ મારી પત્નીને ગ્લાસ ઉપાડવાનું કહ્યું. પહેલા તો તેને ના પાડતી
હતી. પછી બોસની વિનંતી પર તેણે ગ્લાસ ઉપાડ્યો અને પછી બંનેને શેર કર્યું અને એક ચૂસકી લીધી. પછી બોસે લગભગ 1 કલાક સુધી મારી પત્ની સાથે આ બધું કર્યું. પછી તે બધા પછી બંને સૂઈ ગયા. તે સમયે સવારના 4 વાગી ગયા હતા જ્યારે બંને ગાઢ નીંદરમાં હતા. 10 વાગ્યા સવારે મેં મારી પત્નીને ફોન કર્યો. મને ચિંતા થવા લાગી કે તેણીએ હજુ સુધી કેમ ફોન કર્યો નથી. મેં ફોન કર્યો ત્યારે પણ તેણીએ કોલ ઉપાડ્યો નહીં, પરંતુ હું ફોન કરતા રહ્યો. 3 વખત પછી તેણે ફોન ઉપાડ્યો અને નીચા અવાજે કહ્યું, હેલો. મેં કહ્યું, ક્યાં છો તમે? ઘરે ક્યારે આવશો? તેણે કહ્યું કે પ્લીઝ મને સુવા દો. મેં કહ્યું, ઓકે, ઘરે આવો પછી સૂઈ જજો. તેણે કહ્યું, ઓકે. પછી મેં કહ્યું, હું તને લેવા આવું છું. તેણે કહ્યું કે ઓકે, આવો જરા. હું બોસના ઘરે પહોંચ્યો ત્યારે મેં 4-5 વાર બેલ વગાડી. થોડીવાર પછી બોસે દરવાજો ખોલ્યો અને પૂછ્યું, તમારે શું જોઈએ છે? મેં કહ્યું, સર, હું મારી પત્નીને લેવા આવ્યો છું. બોસે કહ્યું, ઠીક છે, અંદર આવો. પછી તેણે દરવાજો બંધ કરી દીધો અને અમે બંને અંદર આવ્યા. બોસ મને હોલમાં બેસાડ્યો અને પોતે રૂમમાં ગયા અને મારી પત્નીને ઉઠાવવા લાગ્યા. પત્ની ઊભી થઈ અને ફ્રેશ થઈ ગઈ. ત્યાં સુધીમાં હું અને સર બહાર બેઠા હતા. બોસ મને કહી રહ્યા હતા કે તમે કેટલા નસીબદાર છો કે તમને આવી બેસ્ટ વાઇફ મળી છે. તમે અને હું બંને એન્જોય કરીએ છીએ. પછી મેં કહ્યું, હા સાહેબ, મને એમાં કોઈ વાંધો નથી. તો બોસે કહ્યું, ઠીક છે કે હવે હું તેમને અઠવાડિયામાં 2 દિવસ અહીં બોલાવીશ અને જો તમને એવું લાગે તો તમે પણ જોડાઈ શકો છો. મેં હા પાડી અને પછી હું અને મારી પત્ની બંને ત્યાંથી નીકળીને અમારા ઘરે પહોંચ્યા. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આભાર તમારો.